હેલો ગાઈસ, બધાને ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે 2:45 અને આજે નીકળીએ છીએ. સન્ડે છે તો ક્યાંક ફરવા જઈએ છીએ. તો બતાવું તમને ક્યાં જઈએ છીએ. ચાલો, નીકળી ગયા છીએ હું અને જો પાછળ મિત્ર આવે છે આપણો. જઈએ છીએ ન્યૂ લોકેશન પર. પહોંચવા આવ્યા છીએ ઉપલેટા અને મારો મિત્ર તો દૂર સુધી ક્યાંય દેખાતો નથી. અહીંયા ઊભું રહેવું પડશે. મારા મિત્ર હાટું 1 મિનિટ હું ઊભો રહ્યો ત્યાં તો મારો મિત્ર મારાથી આગળ નીકળી ગયો. લે, ઉપલેટા ગંધારું બહુ. જ્યાં જોઈએ ત્યાં ગટરો બધી ખુલ્લી છે. પહોંચી ગયા છીએ. ત્યાં કોઈ જાય મને નથી ખબર. અબે સાલે. સો મિત્રો, પહોંચી ગયા છીએ. લોકેશન તમને જણાવી હતી, ખબર તો શાયદ પડી જ ગઈ છે. તો પહોંચી ગયા છીએ પાટણ વાવ, ઓસમ હિલ. અને આવી ગયો છે આપણો મિત્ર. આખું ચોરતો નીંદરમાંથી ઉઠીને નીંદર કરતો ગાડી આપતો તો વાંધો નહીં. મિત્રો પહોંચી ગયા છીએ ઓસમ હિલ પાટણ વાવ. અને સૌથી પહેલા થઈ ગયા છે મહાદેવના દર્શન. બહુ મોટી મૂર્તિ છે, કરી લ્યો દર્શન. અને હવે નીકળીએ ચડાઈ કરવા માટે. ગાઈસ, કરી દીધું છે સીડીઓ ચડવાનું ચાલુ. અને આવા કાચા પગથિયા છે અને હવે જઈએ છીએ ઉપર. અમે તો સીડીઓ ચડતા હતા, ગાયો માંડી ચડવા. ચડતા હતા ત્યાં તો ગાય આડી ઊભી રહી ગઈ. હું ઘણો ઉપર ચડી ગયો પણ મારો મિત્ર ઠેર સુધી ક્યાંય દેખાતો નથી. મારા મિત્રનું નામો નિશાન નથી. મોસ્ટ ઓફ પગથિયા ચડાઈ ગયા છે અને હવે થોડાક જ પગથિયા બાકી છે. આવી ગયું છે માતાજીનું મંદિર. ત્યાં રસ્તામાં અમારે દિવ્યાબેનને મળી ગયા હતા બધા જીજાજીને. તો ઊભા છે મમ્મીને બધા, વાતચીત કરી અને ચલો હવે પાછા નીકળીએ ઉપર. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ માતૃમાના મંદિરે. અને મમ્મીને એ લોકો આવે છે હજી નીચેથી, થાકી ગયા ચડીને. અને હવે ચલો જઈએ મંદિરની અંદર. ઓમ એમ હેમ ક્લીમ માત્રિકે મહાદેવ્ય નમઃ. અહીંનું ઘણું મહત્વ છે. આ માતૃમાનું મંદિર પાટણમાં ઓસણ ડુંગરનું જે માતૃમાનું મંદિર છે એ મહાભારત કાળ પહેલાનું મંદિર છે. જ્યારે પાંડવો વનવાસ કરતા હતા ત્યારે એને ઘણા વર્ષો અહીંયા પણ વનવાસ કરેલો છે, ઘણો સમય બિતાવેલો છે. અને અહીંયા પાંડવોના ઘણા એવા પ્રાચીન પુરાવા છે. આગળ તમને ત્યાં હમણાં નીચે જઈએ એટલે ત્યાં તમને ભીમની થાળી બતાવું. પછી આ બાજુ ભીમનો કોઠો છે પણ હવે એ બાજુ જાશું તો મોડું થઈ જશે. પછી નીચે ભીમની ઠેરી છે, ઘણી બધી વસ્તુ છે. અને અહીંયા માતૃમાતાનું મંદિર છે. ત્યાં દિવસમાં માતાજીના 3 સ્વરૂપ બદલે છે. પહેલાં સવારે તમે જુઓ તો મસ્ત નાનકડી ઢીંગલી જેવા માતાજી લાગે. બપોરે તમે જુઓ તો એકદમ જુવાની ભરેલા હોય અને સોળે શણગાર સજેલા હોય એવા માતાજી લાગે. અને જ્યાં સાંજ પડે તે એકદમ આમ વૃદ્ધ ડોસીમાં જેવું સ્વરૂપ થઈ જાય છે. એમ દિવસમાં 3 વાર માતાજીનું રૂપ બદલે છે. માતાજીના તમને દર્શન કરાવું. અત્યારે એકદમ માતાજી સોળે શણગાર સજેલા હોય એવું મસ્ત એના દર્શન થાય છે. કરી લ્યો દર્શન. જય માતૃમાં. માતાજીના સરસ દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ મંદિરની ઉપર. તળાવ છે ત્યાં જોઈએ પાણી ભરેલું છે કે નથી ભરેલું. મિત્ર તો ઠેકતો જાય છે. હાય મિત્ર. હાય. પહોંચી ગયા છીએ તળાવ પાસે. પાણી ભરેલું છે આખું. અને અહીંયા નીચે પણ પાણી ભરેલું છે પણ નીચે ઓછું ભરેલું છે. હવે ત્યાં સામેની સાઈડ બધા બેઠા છે, એ બાજુ જઈએ. ચલો. પવન આવે છે જોરદાર અહીંયા મસ્ત. નીચેથી ઉપર ચડ્યા ત્યારે તો ગરમી થતી હતી ફૂલ. અને આજે રવિવાર છે તો પબ્લિક પણ છે એમ તો, પણ 7મ 8મ ઉપર આવે ત્યારે ફૂલ પબ્લિક હોય છે. અને જો ત્યાં પાણા ઘા કરે છે તળાવમાં. આની પહેલાં આવ્યા જ્યારે 7મ 8મ ઉપર ને ત્યારે આવતા ને બધા ફૂલ ફેમિલી આવતા ને ત્યારે નાહવાની બહુ મજા આવતી. હેઠ આપણું ટોરું આવે છે. ચલે હો, એક પછી એક જો.
ઊભા રહી ગયા છીએ લીંબુ સોડા પીવા માટે. બિચારાને ફાવતું નથી, હજી ઊભા લીંબુ કાપે છે. નાનકડો છે ને એની કલાકારી, ઊભા લીંબુ કાપે છે. એ દોસ્તાર તારું નામ શું છે? સાદુ. સાદુ ર. અચ્છા, મેં કીધું હાવ સાદે સાદુ. અહીંયા પાટણમાં આવો ત્યાં તળાવ ઉપર આ ભાઈ સાદુભાઈ છે, એની પાસેથી લીંબુ સોડા પીજો. સાદુની લીંબુ સોડા છે એ સાદુ જેવી છે. જે કોઈ પણ લોકો અહીંયા આવે તો છે ને દિવાલોમાં નામ ના લખવા, ખાસ કરીને રેખા ભરતને વિનંતી છે. ઘનઘોર જંગલની તરફ આગળ વધી રહ્યા છીએ. આગળ કોઈ દેખાતું નથી અને પાછળ અમે છીએ. હવે અહીંથી હાવત દીપડો આવે તો એનો શું હાલ થાય વિચારી લ્યો મારા હાથે. પહોંચી ગયા છીએ તપકેશ્વર મહાદેવના મંદિરે. કરાવું તમને ગાઈસ દર્શન. આજે તો બહુ ઓછું માણસ છે અહીંયા, પણ 7મ 8મ આવીએ એટલે બપ્પા ભીડ હમાય નહીં એવડી હોય. અત્યારે રવિવાર છે છતાંય કોઈ છે નહીં. ચલો અંદર જઈને કરાવું દર્શન. કોઈ ખોટી અફવા કે રીલ્સમાં બધી અફવા ફેલાવે કે ધોધ ચાલુ થઈ ગયો છે, તો એને જણાવી દઉં કે અત્યારે હજી પાણીના ટીપા પડે છે ખાલી, ધોધ બોધ કંઈ ચાલુ થયો નથી. ચલો હવે તપકેશ્વર મહાદેવના દર્શન કરાવો. હર હર મહાદેવ. મહાદેવનું મંદિર છે તપકેશ્વર મહાદેવ. 12 માસ અહીંયા શિવલિંગની માથે પાણી ટપકતું હોય છે અને જો ત્યાં કુંડ ભરેલો છે. અહીંયા કરી લ્યો મહાદેવના દર્શન. હર હર મહાદેવ. અત્યારે અહીંયા કોઈ માણસો છે નહીં ને ધોધ પણ પડતો નથી અને જો ના પાડી દીધી છે, શિલા નબળી હોવાથી અંદર પ્રવેશ કરવો નહીં, ડ્યુટી કલેક્ટરના હુકમ સાહેબથી. હવે અત્યારે તો આ બંધ કરી દીધું છે, પણ હવે જો ફૂલ વરસાદ આવે અને ચાલુ કરે તો કરે, બાકી હવે શિલા નબળી છે એમ કહે છે. શાયદ મારા ખ્યાલથી અહીંયા હવે ચાલુ કરશે નહીં નવાનું. હવે એ જઈએ છીએ આપણે એ ભીમની થાળી તરફ. બતાવું તમને, જે મહાભારત કાળ વખતની છે જૂની થાળી, ભીમની પથ્થરની બનાવેલી છે આખી. બતાવું તમને, જો અહીંયા જ છે, જો આવી રહી છે અહીંયા ભીમની થાળી. અવળી મોટી અહીંયા ભીમની થાળી છે, ત્યારે આડી રાખેલી છે એટલે મહાભારત કાળ વખતનું બધા અવશેષો છે અહીંયા. જેમ જેમ પાછા નીચે ઉતરતા જઈએ છીએ એમ એમ પાછી ગરમી થતી જાય છે. અને જો ત્યાં અમે સામે છે ઉપર, ત્યાં ચડ્યા હતા અને હવે અહીંથી પાછા નીચે ઉતરીએ છીએ અને જો વળવા ઈંગડા ચડ્યા છે એ ચોટી ઉપર. અહીંયાથી ગોથું ખાય તો શું એનો હાલ થાય વિચારી શકો છો તમે. અહીંયા નદીના નામે બિચારા લોકો ખાલી તળાવમાં ખાબોચિયામાં છબછબિયા કરે છે. આપમાં બેહી ગયો મારો મિત્ર. તો પહોંચી ગયા છીએ હવે આપણે ભીમની દડી પાસે. જોઈ શકો છો કેવડી મોટી દડી છે. ભીમની દડી પણ કહેવાય છે અને ભીમની ઠેરી પણ કહેવાય છે. જો અહીંયા બધા અંદર લોકો ગોઠવાઈ ગયા છે ખાચામાં બેહીને. અંદર વયો જા, તું તારો ફોટો પડતો હોય દડીમાં બેહી જા. તારું નામ શું છે? પ્રિન્સ. પ્રિન્સ કેવા? મંડાણી. ક્યાં મંડાણી? અબે સાલે કન્ફ્યુઝ થઈ ગયો છે. તમારું નામ શું છે? મોઈન. કેવા? કરગચરા. કતરા કેવા? તો બેસી ગયા છીએ ભીમની દડીમાં અને જો નાના નાના છોકરા અમારી પાસે ગોઠવાઈ ગયા છીએ. અમારે ફેન ફોલોઈંગ છે. ભગવાન તમારા બધાનું ભલું કરે. અચ્છા. અને હોશિયાર થાવ બધા ભણી ગણીને. સમજાઈ ગયું? કેટલામાં ભણે? બીજું 10માં છો તો હવે 10માં વાળા અત્યારે અહીંયા રખડે છે. એકચ્યુઅલીમાં એને બોર્ડની એક્ઝામ હમણાં નજીક આવી રહી છે, છતાં પણ જો અહીંયા આરામ કરે છે. ધૂણી તખાવીને બેસી રહ્યા છીએ. ચલો હવે 10માં વાળાને લઈ અને અમે નીકળીએ. તારે આવું છે? તાર નામ શું છે? એ તો નારાજ થઈ ગયો. છોકરો ઉપાડીને લઈ ગયો. અરે વાજા તું ભાઈ, તું પાડીશ. ગાઈસ વાગી ગયા છે 6:15 અને ઉતરી ગયા છીએ પાછા નીચે.
અહીંયા પબ્લિક છે પણ ઓછું છે આજ. તો ચલો હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે અહીંથી રજા લઈએ. ફરી લીધું, ખૂબ મજા આવી ગઈ. ચલો महादेव, मिलते हैं फिर एक बार बरसात होने के बाद. बाय बाय ઓસમ ડુંગર. પહોંચી ગયા છીએ ઉપલેટા અને બાલાજીની પાણીપુરી ખાવા માટે. ચલો નીકળી રહ્યા છીએ ભાયાવદર તરફ અને બસ હવે પહોંચી જશું હમણાં થોડી વારમાં. મોઈન આગળ ગાડી હટાવે છે, મમ્મી પપ્પા પાછળ છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ પાછા આપણા ઠેકાણે અને બધા ડ્રાયફ્રૂટ ચોપાટીની જમાવટ કરીએ છીએ. ચલો ડ્રાયફ્રૂટ ચોપાટી ખાવા. ગાઈસ વાગી ગયા છે 9:30 અને આવી ગયા છીએ ઘરે. અને હવે જઉં છું ધૂનમાં. અને એની પહેલાં આપણી શોપ પર એક નવી આઈટમ આવી છે, ટેન્ડર કોકોનટ. તો ચલો ઓપન કરીએ અને જોઈએ કેવી છે. આ છે ટેન્ડર કોકોનટ અને આ છે એનું રેપર. એકદમ ઓલું ખમણેલું ટોપરું હોય ને એના જેવી મસ્ત સ્વાદ આવે છે. આપણે ઓલી નારિયેલની બરફી ખાધીને પાક આવે છે ને, સેમ એના જેવી લાગે છે. જોરદાર આઈટમ છે. ધૂનમાંથી આવી ગયા છીએ ઘરે અને હવે બેઠા છીએ જમવા. ચલો બધા પાત્રાવાળા ખાવા સોસ સાથે. ગેસ વાગી ગયા છે 11:15. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.